નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે બે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અલગ અલગ સ્ક્રીન પર બે દ્રશ્ય સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર 9 કેવડાપરાના છે કે જ્યાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ થોડા સમય પૂર્વે એક રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેનો જોરશોરથી પ્રચાર તત્કાલીન સમયના ભાજપ શાસિત સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો। પરંતુ આ નવો બનેલો રોડ રસ્તો આજે થોડા સમય પૂર્વે આવેલા વરસાદની અંદર ધોવાઈ ગયો હતો અને ભાજપની પારદર્શિતા અને વહીવટની સચ્ચાઈનો એક પર્દાફાશ કરી ગયો હતો। ત્યારે બીજો એક દૃશ્યમાં આપણે જોઈ શકો છો કે તે દૃશ્યમાં માત્ર ને માત્ર પાણી દેખાય છે। ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે આ રોડ રસ્તો પાણીમાં છે કે પાણી રોડમાં છે। ત્યારે હવે આ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો હવે આ લોકોના આ મૂળભૂત પ્રશ્નો અંગે પણ યોગ્ય જાગૃત કરી અને ટકાઉ અને ગુણવત્તાસભર રસ્તા બનાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। કારણ કે આ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા પણ સતત રજૂઆતો કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી વર્તમાન સત્તાધીશો દ્વારા કરવામાં ન આવતા આ રોડ રસ્તાની આ હાલત થઈ ગઈ છે। ત્યારે આ વિસ્તારના લોકો અને ચૂંટાયેલા નગરસેવકો દ્વારા સતત આરોપો કરવામાં આવી રહ્યા છે કે ભાજપ શાસિત નગરપાલિકા આ વિસ્તારમાંથી કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો હોય તેથી રાજકીય ભેદભાવ રાખી અને કિનાખોરી રાખતા હોવાનો આરોપ પણ લોકો અને નગરસેવકો કરી રહ્યા છે। ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોએ હવે તટસ્થતાપૂર્વક આ વિસ્તારના લોકોનો પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ, અન્યથા જન આંદોલન પણ થશે તેવું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે। ત્યારે ભાજપના લોકો હવે નૈતિકતાનો ધર્મ અપનાવી અને રાજકીય કિનાખોરી છોડી અને આ પ્રશ્નનો યોગ્ય નિકાલ લાવવો જોઈએ તેવો લોકો કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।